નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં અગાઉ આપણે જે પ્રકરણ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા, જે અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ, આ પાઠના થોડાક MCQ સવાલ જવાબ એટલે કે 25 જેટલા MCQ સવાલ જવાબ આજે આપણે સોલ્વ કરીશું. તો પ્રથમ છે, ડેલહાઉસીએ ભારતમાં કેટલી યુનિવર્સિટીઓ શરૂ કરી? તો સાચો જવાબ આવશે 3. બીજો, કઈ યોજના મીઠા ઝેર જેવી હતી? તો જવાબ આવશે A. સહાયકારી, B. ખાલસા યોજના, C. દ્વિમુખી શાસન યોજના કે D. નવાબી શાસન યોજના? તો આવશે A. સહાયકારી યોજના. ત્રીજો સવાલ, કેટલા વર્ષના સમયગાળામાં વેલેસ્લીએ અંગ્રેજ કંપનીનો વિસ્તાર કરી ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી? A. 7, B. 5, C. 6 કે D. 4? સાચો જવાબ આવશે 7. ચોથો સવાલ, આ પાઠની શરૂઆત કઈ વાર્તાથી થાય છે? A. મગર અને વાંદરો, B. ઝઘડતા કૂતરા, C. શિકારી કૂતરા કે D. બે બિલાડી અને વાંદરો? તો સાચો જવાબ છે D. બે બિલાડી અને વાંદરો. પાંચમો સવાલ, અંગ્રેજોનો પ્રાથમિક આશય ભારતમાં શું કરવાનો હતો? A. શાસન, B. વેપાર, C. લડાઈ કે D. ભાઈચારો ફેલાવવાનો? તો સાચો જવાબ આવશે B. વેપાર કરવાનો. છઠ્ઠો સવાલ, વેલેસ્લી ભારતનો ગવર્નર જનરલ બન્યો ત્યારે ભારતમાં કોની વચ્ચે વેપાર અને સત્તા જમાવવાની તીવ્ર સ્પર્ધા ચાલતી હતી? તો A. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, B. ઇંગ્લેન્ડ અને પોર્ટુગીઝ, C. ઇંગ્લેન્ડ અને હોલેન્ડ, D. ફ્રાન્સ અને પોર્ટુગીઝ? તો સાચો જવાબ આવશે A. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. સાતમો સવાલ, કયા પેશવાના અવસાન પછી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા થયા? A. નાના સાહેબ, B. બાલાજી બાજીરાવ, C. નાના ફડણવીસ કે D. નારાયણ રાવ? તો સાચો જવાબ આવશે C. નાના ફડણવીસ. આઠમો સવાલ, આમાંથી કયું રાજ્ય ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરવામાં આવ્યું હતું? A. સતારા, B. નાગપુર, C. પંજાબ કે D. કર્ણાટક? તો સાચો જવાબ C. પંજાબ. નવમો સવાલ, ડેલહાઉસીએ કયો સુધારો કર્યો નહોતો? A. આધુનિક ટપાલ પદ્ધતિ દાખલ કરી, B. બાળ લગ્ન પ્રતિબંધક ધારો પસાર કર્યો, D. પ્રથમ 3 યુનિવર્સિટીઓ શરૂ કરી કે D. સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો? તો સાચો જવાબ આવશે D. સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો, કેમ કે આ સુધારો તો રાજા રામમોહન રાયનો હતો. હવે આગળ 10મો સવાલ, ભારતમાં 3 શહેરોમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ? A. 1857માં, B. 1853માં, C. 1852માં અને D.
1854 તો સાચો જવાબ આવશે એ 1857. 11મો સવાલ. કયા રાજા સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં અંગ્રેજોએ જીત મેળવી? એ રણજીતસિંહ, બી ટીપુ સુલતાન, સી નાના સાહેબ પેશવા કે ડી હૈદર અલી? તો સાચો જવાબ આવશે એ રણજીતસિંહ. 12મો સવાલ. ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી? એ લોર્ડ હેસ્ટિંગ્સે, બી વેલેસ્લીએ, સી લોર્ડ ડેલહાઉસીએ કે ડી વિલિયમ બેન્ટિંગે? તો સાચો જવાબ સી લોર્ડ ડેલહાઉસીએ. 13મો સવાલ. કોણે શીખ સામ્રાજ્યને અંગ્રેજ શાસન નીચે લાવી દીધું હતું? એ લોર્ડ હેસ્ટિંગ્સે, બી ગવર્નર જનરલ હાર્ડિંગે, સી લોર્ડ ડેલહાઉસીએ અને ડી વિલિયમ બેન્ટિંગે? તો સાચો જવાબ બી ગવર્નર જનરલ હાર્ડિંગે. 14મો સવાલ. પંજાબના શક્તિશાળી શાસક કોણ હતા? એ ટીપુ સુલતાન, બી નાના સાહેબ પેશવા, સી રવિન્દ્રનાથસિંહ, ડી રણજીતસિંહ? તો સાચો જવાબ આવશે ડી રણજીતસિંહ. 15મો સવાલ. નીચેનામાંથી સહાયકારી યોજનામાં શું નહોતું? એ દેશી રાજ્યે અંગ્રેજ સૈન્ય રાખવું, બી અંગ્રેજ સૈન્યનો ખર્ચ દેશી રાજ્ય ઉપાડવો, સી દેશી રાજ્યે એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો, ડી રાજાનું અપુત્ર મરણ થતાં રાજ્ય પડાવી લેવું? તો સાચો જવાબ ડી રાજાનું અપુત્ર મરણ થતાં રાજ્ય પડાવી લેવું. 16મો સવાલ. સહાયકારી યોજના સૌ પ્રથમ કોણે સ્વીકારી? એ ટીપુ સુલતાને, બી હૈદર અલીએ, સી રણજીતસિંહે કે ડી નિઝામે? તો સાચો જવાબ ડી નિઝામે. 17મો સવાલ. અંગ્રેજોની કઈ નીતિથી ભારતના રજવાડાઓનું પતન થયું? એ સામ્રાજ્યવાદી નીતિથી, બી ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી, સી ખાલસા નીતિથી, ડી વેપાર કરો અને રાજ કરોની નીતિથી? તો સાચો જવાબ બી ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી. 18મો સવાલ. સહાયકારી યોજનાનું બીજું નામ શું હતું? એ ખાલસા યોજના, બી વિસ્તાર યોજના, સી દ્વિમુખી શાસન યોજના, ડી અર્થવાદી યોજના? તો સાચો જવાબ બી વિસ્તાર યોજના. 20મો સવાલ. ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો? એ મુંબઈ અને સતારા, બી મુંબઈ અને થાણા, સી મુંબઈ અને સુરત, ડી મુંબઈ અને પુણે? તો સાચો જવાબ બી મુંબઈ અને થાણા. 20મો સવાલ. ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે નખાયો? 1848માં, બી ઈસવીસન 1853માં, સી ઈસવીસન 1852માં, ડી ઈસવીસન 1854માં? તો સાચો જવાબ બી ઈસવીસન 1853માં. 21મો સવાલ. આમાંથી કયા પ્રદેશે વિસ્તાર યોજના સ્વીકારી નહોતી? એ
અયોધ્યા, બી મૈસૂર, સી નાગપુર, ડી ગાયકવાડ. તો સાચો જવાબ આવશે સી નાગપુર, કેમ કે અયોધ્યા, મૈસૂર, ગાયકવાડે તો આ યોજના સ્વીકારી હતી. વિસ્તાર યોજના એટલે કઈ યોજના? સહાયકારી યોજના. 22મો સવાલ. આમાંથી કયું રાજ્ય રાજાના અપુત્ર મરણ પામવાથી ખાલસા કરવામાં આવ્યું હતું? એ બ્રહ્મદેશ, બી ઝાંસી, સી અયોધ્યા કે ડી તાંજોર. તો સાચો જવાબ બી ઝાંસી. 23મો સવાલ. ભારતમાં સૌપ્રથમ કયા શહેરોમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ? એ મુંબઈ, દિલ્હી અને કલકત્તા, બી મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા, સી અમદાવાદ, દિલ્હી અને કોલકાતામાં, ડી મુંબઈ, દિલ્હી અને બેંગલુરુમાં. તો સાચો જવાબ બી મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં. 24મો સવાલ. સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતો? એ વેલેસ્લી, બી લોર્ડ હેસ્ટિંગ્સ, સી લોર્ડ ડેલહાઉસી કે ડી લોર્ડ વિલિયમ બેન્ટિંગ. તો સાચો જવાબ એ વેલેસ્લી. 25મો સવાલ. રાજા અપુત્ર મરણ પામનાર અને ગેરવહીવટના બહાના હેઠળ બહાના હેઠળના રાજ્યોને અંગ્રેજોના સામ્રાજ્યમાં ભેળવી દેવાની નીતિનું નામ શું હતું? એ દ્વિમુખી શાસન યોજના, બી સહાયકારી યોજના, સી ખાલસા યોજના અને ડી અર્થવાદી યોજના. તો સાચો જવાબ આવશે સી ખાલસા યોજના. मित्रों, हर एक बच्चा पढ़ाई से डरता है क्योंकि मुश्किल सवाल उनसे सॉल्व नहीं होते. तो पढ़ाई से डरने की जरूरत नहीं है, बस अपने फोन में. હવે આપણે આ પ્રકરણના MCQ સવાલ જવાબ પૂર્ણ કરીએ છીએ.